નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસની ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેર કર્યા છે 11 બેઠકો પર ઉમેદવારોના નામ. ત્યારે ઉમેદવારોના નામની વાત કરીએ તો સાબરકાંઠામાં ભાજપના ભીખાજી ઠાકોર સામે કોંગ્રેસના તુષાર ચૌધરી મેદાને છે. પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોર મેદાને છે. ગાંધીનગરમાં અમિત શાહ સામે કોંગ્રેસથી સોનલ પટેલ મેદાને છે. જામનગરમાં ભાજપથી પૂનમ માડમ સામે કોંગ્રેસના જેપી મારવિયા મેદાને છે. જ્યારે અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ટિકિટ મળી છે. આણંદથી ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસમાંથી અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. ખેડાથી ભાજપના દેવુસિંહ સામે કાળુસિંહ ડાભી મેદાને છે. પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ યાદવ સામે ગુલાબસિંહ ચૌહાણ મેદાને છે. ત્યારે દાહોદમાં જશવંતસિંહ ભાભોર સામે પ્રભાબેન તાવિયાડ મેદાને છે. છોટાઉદેપુરમાં ભાજપના જશુ રાઠવા સામે સુખરામ રાઠવા મેદાને છે. સુરતમાં ભાજપના મુકેશ દલાલ સામે નિલેશ કુંભાણી મેદાને છે. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે જેપી મારવિયાને ટિકિટ આપી છે. ભાજપના પૂનમ માડમ સામે તેમને મેદાને ઉતાર્યા છે. જેપી મારવિયા હાલમાં જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. કાલાવડ પંથકમાં રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતા પાટીદાર ચહેરાની કોંગ્રેસે પસંદગી કરી છે. 2 દાયકાથી કોંગ્રેસના સક્રિય કાર્યકર જેપી મારવિયાને લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા છે. ભાજપ સરકારમાં નાગરિકોની અનેક સમસ્યાઓ હોવાથી પ્રજાના પ્રશ્નો ઉકેલવાના મુદ્દાને લઈ મતદારો સમક્ષ જવાનું તેમજ વિકાસની વાતો કરતી ભાજપ સરકારને આ વખતે લોકો જાકારો આપશે તેમ જેપી મારવિયાએ જણાવ્યું હતું. જામનગર લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા પૂનમબેન માડમનું નામ ત્રીજી વખત જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજરોજ જે કોંગ્રેસમાંથી જેપી મારવિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સીધા જ જેપી મારવિયા સાથે વાત કરશું. શું કહેશો, કોંગ્રેસ દ્વારા આપના પર કળશ ઢોળવામાં આવ્યો છે, કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જવાના છો? સૌપ્રથમ તો આજે હું અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના માનનીય અધ્યક્ષ શ્રી ખડકે સાહેબ, માનનીય રાહુલ ગાંધીજી, માનનીય સોનિયા ગાંધીજી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ અને જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકાના તમામ વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારા પર વિશ્વાસ મૂકીને મારા ઉપર કળશ ઢોળ્યો છે. ત્યારે હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે મત માંગવા માટે જવાના છો? આજે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ત્યારે આજે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોને હેરાન પરેશાન, આવા અનેક મુદ્દાઓ લઈને આજે અમે લોકો સમક્ષ મત માંગવા માટે જશું. પૂનમબેન માડમ સતત 2 વખતથી ચૂંટાઈ આવ્યા છે અને ત્રીજી વખત તેમને રિપીટ કરવામાં આવ્યા છે. તમારા માટે કેટલી ચેલેન્જ? એમાં એવું છે કે આપણે ત્રીજી વખત તેને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તો એ પાર્ટીનો નિર્ણય છે, તેમાં કરી શકે છે. પરંતુ આજે મને એક યુવાન ચહેરા તરીકે, પાટીદારના ચહેરા તરીકે તક આપી છે, ત્યારે હું 100% લોકો સમક્ષ જઈશ. અનેક મુદ્દાઓ છે, તે મુદ્દાઓ લઈ છેવાડાના માની સુધી જઈ અને લોકો પાસેથી મત માંગવાની અપીલ કરી અને અમે મત મેળવીશું અને 100% અમારો વિજય થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ હતા જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા, જે હાલ આ સીટ પર તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે જાહેર કર્યા છે ઉમેદવાર. ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે ડોક્ટર તુષાર ચૌધરી. ડોક્ટર તુષાર ચૌધરીને લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તો ખેડબ્રહ્માના ધારાસભ્ય છે ડોક્ટર તુષાર ચૌધરી અને તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના તેઓ પુત્ર છે. અમદાવાદના પૂર્વ બેઠક પર હવે કોંગ્રેસનો પેચ ફસાયો છે, તો રાજકોટ પર પણ પેચ ફસાયો છે. કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે અને હવે જે ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેમાં ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર વચ્ચે જંગ જામશે. તો કઈ બેઠક પર ભાજપનો પેચ ફસાયો છે તેની વાત કરીએ.
કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ સામેલ છે, જેમાં અમરેલી લોકસભા બેઠક માટે જેનીબેન ઠુમ્મરનું નામ જાહેર થયું છે. અમરેલી લોકસભા બેઠક માટે હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. જેનીબેન ઠુમ્મરને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોના મુદ્દાઓ શું છે? અમરેલી શેનાથી પીડાય છે? અમરેલી જિલ્લાની શું જરૂરિયાતો પૂરી પાડવાની છે? અમરેલી જિલ્લાના શું પ્રશ્નો છે અને એમને આગળ વાચા મારે કેવી રીતના આપવાની છે? આના માટેના મારા સતત પ્રયાસો રહેશે. જે પ્રમાણે વિશ્વાસ વ્યક્ત કર્યો તો દીકરી તરીકે આગળ આવીશું. જિલ્લામાં નેતૃત્વ કરવા માટે ક્યાંક ને ક્યાંક મારી ફરજ બને છે કે જ્યારે જ્યારે વિકાસની વાતો થાય પણ વિકાસ ન થાય તો કોઈને તો આગળ આવવું પડશે. એ આશા અને અપેક્ષા સાથે આજે હું આગળ આવી છું. તો મને વિશ્વાસ છે, આપના માધ્યમથી પણ હું બધાને વિનંતી મારા અમરેલી જિલ્લાના વતનીઓને કે જે દુનિયાના કોઈ પણ છેડે વસતા હોય, આજે અમરેલી માટે હું લડવા માટે આગળ આવી છું. કોઈ પક્ષની વાત નહીં કરીએ. ભારતીય જનતા પાર્ટીના પણ જો તમે કાર્યકર હોય, આમ આદમી પાર્ટીના પણ જો તમે કાર્યકર હોય, પણ જો તમે અમરેલીનો વિકાસ ઝંખતા હોય તો તમે મને સાથ સહકાર આપો. આવનારા 5 વર્ષમાં મારી કામગીરી ફક્ત ને ફક્ત અમરેલી જિલ્લાના 3 પ્રશ્નોને વાચા આપવાની રહેશે. શિક્ષણની સુવિધાઓ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, જે પ્રમાણે સ્થળાંતર થઈ રહ્યું છે, કોઈ ઉદ્યોગો અમરેલીમાં આવવા માટે તૈયાર તત્પર નથી થતા, એના માટે બેરોજગારીના લીધે યુવાનોને બહાર જવું પડતું હોય, જે પ્રમાણે રોજે રોજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય, મહિલાઓ અત્યારે પોતાને લાચાર ક્યાંક સમજતી હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો તમારી જાતને પૂછો કે અમરેલી જિલ્લાને આ ક્યાં સુધી સહન કરવાનું છે? ચૂંટણીની જયારે વાત આવે છે ત્યારે તક આપણા હાથમાં આવે છે. લોકતંત્રની ખૂબી છે કે દર 5 વર્ષે લોકો પાસે એક તક આવે છે કે તમારો ઉમેદવાર, તમારો પ્રતિનિધિ તમે કેવો પસંદ કરી શકો. લોકોના મુદ્દાઓ શું છે? અમરેલી શેનાથી પીડાય છે? અમરેલી જિલ્લાની શું જરૂરિયાતો પૂરી પાડવાની છે? અમરેલી જિલ્લાના શું પ્રશ્નો છે અને એમને આગળ વાચા મારે કેવી રીતના આપવાની છે? આના માટેના મારા સતત પ્રયાસો રહેશે. જે પ્રમાણે વિશ્વાસ વ્યક્ત કર્યો તો દીકરી તરીકે આગળ આવી છું. જિલ્લામાં નેતૃત્વ કરવા માટે ક્યાંક ને ક્યાંક મારી ફરજ બને છે કે જ્યારે જ્યારે વિકાસની વાતો થાય પણ વિકાસ ન થાય તો કોઈને તો આગળ આવવું પડશે. એ આશા અને અપેક્ષા સાથે આજે હું આગળ આવી છું. તો મને વિશ્વાસ છે, આપના માધ્યમથી પણ હું બધાને વિનંતી મારા અમરેલી જિલ્લાના વતનીઓને કે જે દુનિયાના કોઈ પણ છેડે વસતા હોય, આજે અમરેલી માટે હું લડવા માટે આગળ આવી છું. કોઈ પક્ષની વાત નહીં કરીએ. ભારતીય જનતા પાર્ટીના પણ જો તમે કાર્યકર હોય, આમ આદમી પાર્ટીના પણ જો તમે કાર્યકર હોય, પણ જો તમે અમરેલીનો વિકાસ ઝંખતા હોય તો તમે મને સાથ સહકાર આપો. આવનારા 5 વર્ષમાં મારી કામગીરી ફક્ત ને ફક્ત અમરેલી જિલ્લાના 3 પ્રશ્નોને વાચા આપવાની રહેશે. શિક્ષણની સુવિધાઓ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, જે પ્રમાણે સ્થળાંતર થઈ રહ્યું છે, કોઈ ઉદ્યોગો અમરેલીમાં આવવા માટે તૈયાર તત્પર નથી થતા, એના માટે બેરોજગારીના લીધે યુવાનોને બહાર જવું પડતું હોય, જે પ્રમાણે રોજે રોજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય, મહિલાઓ અત્યારે પોતાને લાચાર ક્યાંક સમજતી હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો તમારી જાતને પૂછો કે અમરેલી જિલ્લાને આ ક્યાં સુધી સહન કરવાનું છે?